અને મહાપુરુષો સંતોના જેટલા સંતોના પ્રમાણ છે ખરાખર એવું કહેવા માંગે છે કે અમને રે અમારી દેહ તણા નહીં વિશ્વાસ, અમને અમારી કાયા તણા વિશ્વાસ નહીં. પારકાના અવગુણ દિલમાં ન લઈએ. ખરાખર સાધુ સંત ભગત આ ચાર આશ્રમ છે. તો વનપ્રસ્થ આશ્રમ કહેવાય, સંન્યાસી આશ્રમ કહેવાય, બ્રહ્મચારી આશ્રમ કહેવાય અને ગ્રસ્થ આશ્રમ કહેવાય. આ ચારેય આશ્રમના સંતનું પ્રમાણ તમે સંસારમાં રહીને ભક્તિ કરો તો એનું પ્રમાણ જડે, સંન્યાસ લઈને કરો તો એનું પ્રમાણ જડે, વનપ્રસ્થી એટલે વનમાં ગમે ત્યાં રહેતા અઘોર એનું પ્રમાણ મળી જાય. પણ છેલ્લે સંત બડા પરમાર્થી શીતલ વંકા અંગ તપત બુજાવા આપકો દે દે આપકા રંગ, એની જેવા બનાવી નાખે. આપણા અવગુણ હામાં એ ન જોવે, પણ તમારામાંથી અવગુણ કાઢીને ગુણ મૂળ મેલ મેં ભય ગણેશા ઉનકા ધરી લો ધ્યાન ભક્તિ માન પુરુષના કામની, તારો ટળ્યો નહીં બે માન ફકીરી મરજીવાના કામની, એમની જેવા બનાવી. પણ સંગ કરો તો, અને હું તો એમ કહું છું કે જેટલા ભગવાન જોવા ન જતા કોઈ દી, ભગવાન જોવાની વસ્તુ નથી. હવે ભગવાન આ સૃષ્ટિમાં હતા તેથી આ ખાણી હતી, આ નાટ લોકો હતા. આ ખાણી કઈ નથી એવું નહીં, 24 વાર ભગવાન આવ્યા, 24 વાર આ ખાણી ઊભી જ છે. કારણ કે જ્યાંથી પ્રગટ કરી ત્યાંથી તે ઊભી જ છે. 1000 રૂપિયા ડીવી જાય પણ ખાણી નથી છે આ ઊભી. એટલે ભગવાન મળ્યા હતા તે દી બધાને. પણ જેને જેને એ વખતે ભગવાનના સંગ થઈ ગયા એમને હારે એના ગુણ ગાવા પડે છે. અને જે હતા અનાથ ખાણીના પણ એમના દુર્ગુણ હતા ને એમના નામ જ છે એ વાત. મહાભારત હતું જ નહીં. ભગવાન કૃષ્ણને એવું થયું કે લાય થોડુંક બતાવું, આને જોઈ અને મારું તારું આ જગત મેલે, એટલા માટે મહાભારત કર્યું. ભારતમાં ભારત રચાયું. આ ભારત તો અદ્વિતીય ભગવાન જન્મીના આધારે, પણ આમાં ભારત રચાયું. જે હું કે કરે છે ને મારા કોઈ બી હું કરે ને એ સમજી લેજો એ મહાભારત છે. અને તું કહી દે રામાયણ, છોડ દેવાનું શીખી ગયો. છોડ દેવું એ સુખ છે ને પકડવું એ દુઃખ છે. એટલે આવી કથા કીર્તન, જે ઘર કથા કીર્તન જો કોઈ સંત મહેમાન એ ઘર વૈકુંઠ સમાન. જ્યાં ઘર કથા નથી થતી, કોઈ કીર્તન નથી તો કોઈ મહેમાન નથી આવતો, એ શમશાન સમાન. શમશાન હારું મહિનામાં કેટલાય મળા જાય છે અને માણસ ઘરે મહેમાન ના આવતા. પછી કરોડો રૂપિયાની સંપત્તિ છે પણ સત્સંગ નથી. આ એ કરતા તો ગરીબ હારો એ ભજનમાં જાય છે, એના શરીરને સુખ છે, એને ગોળીઓ નથી લેવી પડતી. કરોડપતિને ગોળીઓ લેતો ઊંઘ આવતી નથી. જે સુખ ગરીબી મેં જોયું અમીરીમાં નહીં, સતાર સાહેબ કહેતા, જે અમે ગરીબીમાં જે સુખ જોયું એ અમીરીમાં નહીં. એટલે અમીર જે થઈ ગયા છે ઈશ્વર ભૂલી ગયા છે. ભૂલી તો જ્યાં ભલે ભૂલી ગયા પણ એમાં સંસ્કાર ને સંસ્કૃતિ બે ખોવાઈ ગયું છે. એ બાયુની વાણી ફરી જાય અને પાણી ફરી ગયું. બાયુનું હોત વાણી અને પાણી આ ફરે, અહીંયા માની લેવું ધર્મ નથી. જ્યાં વાણી છે સત્ય, જ્યાં સન્માન છે કોઈ બીનું, અતિથિ કોઈ બીનું, અહીંયા માની લેવો પરમાત્માને દર્શન કરવા દ્વારકા ન જવાય, આના ઘરે વ્યૂ આવે ઘડી. ખરેખર એ સંતની બરાબરી કહેવાય. સંત મિલન કે જાઈએ તજીએ માન મોહ બેબેમાન, જોજો કદમ આગે બઢતો કોટી યજ્ઞ સમાન. એટલે અવગુણની ગુણની વાત કરી દાસી જીવન કરીને, અમારા અવગુણ ઘણા છે પણ મારા સદગુરુના ગુણ ઘણા છે. વિચાર કરો, એક જ બુંદની આ સૃષ્ટિ છે પણ જેમ દૂધની માલપા 5 વસ્તુ હંતન હોતી છે. કેટલી? 5. એક જ દૂધ ખરું પણ એમાં વસ્તુ 5 હંતન હોતી છે. એમાં ઘી પણ છે, છાશ પણ છે, દહીં પણ છે, માખણ પણ છે, દારણ હોત છે. અને જો એમાંથી મંથન કરી 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 કરીને તારણ કરીને છેલ્લે જ એ માખણને તપેલીમાં નાખી અને અગ્નિ ઉપર મૂકીને અગ્નિ પાત્ર પાર થઈ અને પછી એમાંથી દારણ નીકળી ગયું, બધા આવરણ નીકળી જાય. એનું ઘી બધા નાખજો, આખું તમારું 20 કિલોની 3 ટીપા નાખો તો બુડાડ દે, ફરીને એમાં ન ભળે. એમાં આ બુંદના બધા ઘણા પણ આમાં નીકળી ગયેલા કેટલાય. અને આપણી ભેગા બેઠા પણ દેખાય એવી આંખ હોવી જોઈએ ને કે કોણ ક્યાં છે.
ખરેખર કેમ કે આ પાંચ તત્વને ઓળખીને જે બેઠા છે એ ગીત બની ગયા છે. પછી એને જગત માને ન માને એને જગતની કઈ જરૂર નથી. એને પોતાને શું કરવું છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું નિજ સ્વરૂપ શું છે અને મારે શું કરવું પડે એનો ધર્મે હાચવી લીધો. અને આ ધર્મ એ બધા સંતોએ મહાપુરુષે તોડલે કીધું ને, જેસલ તારો ધર્મ શું છે? આ પાપ બધા ઘણા કરી નાખ્યા છે, પણ તારો ધર્મ શું છે? આ ધર્મે જયારે યાદ કરાવી દીધો જેસલ ને, એનો ઈ માણા પાપી પ્રગટ થઈને ફરીને પ્રમાણ દેવું પડ્યું. પુરા નરના પારખા નિર્મળ જેના ન્યાણ બોલી નો ફરે અફર એના વેણ, એવા મહાપુરુષના સંગ કર્યા હોય તો. આપણે બે વાણી રામદેવ બાપાની ગાઈ, કથા રામદેવ બાપાની જ છે અને જે કાંઈ કથાયું છે ધર્મની જ છે. એટલે હવે આપણે બે વાણી રામા બાપાની ગાઈ અને પછી આમાં હું અજાણ્યો છું. એક ગાંડા બાપા મારા ઓળખીતા ખરા, પણ જો કોઈ આમાં નાના મોટા કોઈક ગાતા હોય ને તો મને શાન કરી દેજો નથી, તો હું મારું મોબાઈલ બંધ કરી નાખીશ.